આપણે હાલ એવા એક ક્લાસરૂમમાં ઊભા છીએ કે જ્યાં મેં અગાઉ વાત કરી એમ કે અંધ અને લો વિઝન કે જેમને ઓછું દેખાય છે એવા વ્યક્તિઓને કમ્પ્યુટર શીખવવામાં આવે છે. મેડિસન રિસોર્સ ફાઉન્ડેશનના સહયોગથી અંધજન મંડળે ડીસા ખાતે અંધ અને લો વિઝન જે વ્યક્તિઓ છે એમને કમ્પ્યુટર શીખવવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો. એવા સોફ્ટવેર આજકાલ આવ્યા છે કે એના માધ્યમથી અંધ વ્યક્તિ કમ્પ્યુટરનું તમામ કામ જે એને શીખવવામાં આવે એ ઈમેલ સુધીનું કામ પણ એ સરળતાથી કરી શકે. શું વાત કરો છો સર? એ અંધ જે વિદ્યાર્થીઓ હોય એ પોતે પણ શીખી શકે છે? બિલકુલ શીખી વર્ક બેઝ ટોટલ કરી શકે છે. બિલકુલ. કીબોર્ડ અને કોમ્પ્યુટર સાથે એ કીબોર્ડ અને મોનિટરનો જ ઉપયોગ કરશે, એ માઉસનો ઉપયોગ નહીં કરે. આ પ્રેક્ટિકલ પણ આપ જોઈ શકો છો. અચ્છા સર, અચ્છા. એક વિદ્યાર્થી છે અમારા ત્યાં હાલ કમ્પ્યુટર તાલીમ લઈ રહ્યો છે અને મેં કીધું એમ કે આ 4 મહિનાનો ગવર્મેન્ટ પોલિટેકનિક માન્ય કોર્સ છે જેનું એમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે એક્ઝામ લઈને. એક વિદ્યાર્થી છે જે હાલ તાલીમ લઈ રહ્યો છે, તો એ આપણને પ્રેક્ટિકલ કરી બતાવશે કે કેવી રીતે કમ્પ્યુટર ચલાવે છે. અચ્છા અચ્છા સર, વેરી ગુડ. પ્લીઝ સર એમનું નામ પૂછી શકું હું તારે? હા બિલકુલ. અચ્છા અચ્છા. તારું નામ? મારું નામ મહેમાન બિલાલ સબ્બીરભાઈ છે. હું અહીંયા કોમ્પ્યુટર ક્લાસમાં તાલીમ મેળવી રહ્યો છું. મેં ધોરણ 12 પાસ કર્યું છે. 12મામાં મને 76% પ્રાપ્ત થયેલ છે. અહીંયા હું હવે તાલીમ પણ મેળવું છું ને સાથે સાથે કોલેજ પણ કરું છું. અચ્છા અચ્છા. આપ કોમ્પ્યુટર કેવી રીતે ઓપરેટ કરી રહ્યા છો? કોમ્પ્યુટર અહીંયાથી મેં ટોકબેક દ્વારા ચાલુ છે. અહીંયા હું હવે તમને હું લખી બતાવીશ. બરાબર, ચલો આપ પ્લે કરજો, એને ચાલુ કરો. હા, એક નામ લખાઈ ગયું. અચ્છા, શું નામ લખ્યું આપે? રાહુલ. અરે વાહ, વેરી ગુડ. ઓકે 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 ઓકે. વિશ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. આપણે અગાઉ વાત કરી એમ કે અહીંયા અંધ અને લો વિઝન જે વ્યક્તિઓ છે એમને કમ્પ્યુટર શીખવવામાં આવે છે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ પણ આ જ વર્ગમાં કરવામાં આવે છે. અને અંધજન મંડળનો ઉદ્દેશ્ય રહ્યો છે કે ના ફક્ત તાલીમ આપવી, પણ એ વ્યક્તિ જ્યાં સુધી પગભર ના થાય ત્યાં સુધી એના માટે પ્રયત્ન કરવા. જાણીને નવાઈ લાગશે ને અમને ગર્વ થાય છે કહેતા કે 8 જેટલા વ્યક્તિઓ આ વર્ગના તાલીમ પછી સરકારી નોકરી મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજા 12 એવા વ્યક્તિઓ છે જે અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટમાં જોબ કરે છે. વેરી ગુડ સર, વાહ. તો આ પણ અમારા પ્રયત્નો રહેતા હોય છે કે ના ફક્ત તાલીમ, એ જ્યાં સુધી એને જોબ ના મળે ત્યાં સુધી એ અંધજન મંડળ એની સાથે જોડાયેલું રહે છે અને એના માટે સતત પ્રયત્નો કરતું હોય છે. ખૂબ જ સરસ મજાની વાત કરી સાહેબ. પોતે અહીંયા તાલીમની સાથે સાથે પોતે પોતાના આત્મનિર્ભર બને, એની સાથે સાથે પોતે નોકરી પણ મેળવે અને પોતે પ્રાઇવેટ જોબ કરે અને ધંધો પણ કરે, એવી સુંદર મજાની વાત કરી સર. ખૂબ જ મારી સાથે સરસ મજાની આપે પૂરી માહિતી મને આપી છે. અમારી વાત સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ પણ થેન્ક યુ. બાળકો સાથે વધુ ને વધુ ખૂબ જ સુંદર મજાનું કામ કરો, એ મારી તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.